તો સ્વાગત છે મિત્રો તમારું અમારી આ ચેનલ RA.K બ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છે દ્વારકા અને આજે આપણે કરવાના છે ભટકેશ્વર મહાદેવના દર્શન। તો ચાલો મારા સાથે વિડીયોમાં જોડાયા રહો। વિડીયો કરીએ સ્ટાર્ટ। જે દરિયાની વચ્ચે જે સામે તમને દેખાય છે એ ભટકેશ્વર મહાદેવનું મંદિર છે। આજે આપણે ત્યાં જવાના છે, અમે તમને દર્શન કરાવીશું। તો મિત્રો દ્વારકાથી આ મંદિર લગભગ 2 કિલોમીટરની દૂરી પર આવેલું છે। જેવા તમે આવશો તો તમારી કાર અહીંયા પાર્કિંગ કરી શકશો। મહાશિવરાત્રિની અંદર અહીંયા ભવ્ય મેળો થાય છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો આવે છે। તો અહીંયા સામે જે ઓટો પડી તમને મળી જશે, જે તમને बेट द्वारका नागेश्वर गोपी तालाब कभी भी घूमने आओ। फोटा रिक्शा तेज है। અત્યારે પણ તમે જોઈ શકો છો લોકો અહીંયા દર્શન કરવા માટે કેટલી ભીડ છે। તો અહીંયા ઊંટની સવારી પણ લોકો લે છે, જે આપણે પૂછીશું કે કેટલા પૈસા લે છે। इसमें बिठाने का कितने पैसे लेते हैं? 50 रुपये का मेंबर। कहाँ तक घुमाते हो? पूरा एरिया 2 ना 100 रुपया। 2 का 100। તો અહીંયાથી પગથિયા ઉતરીને તમે નીચે જઈ શકો છો। તો તમે મંદિર જોઈ શકો છો। તો મિત્રો શ્રી ભટકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ કંઈક એ રીતનો છે કે આજથી આશરે 5000 વર્ષ પહેલાં અરબી સમુદ્રની અંદર એક શિવલિંગ પ્રગટ થયું હતું। તો આજે આપણે શ્રી ભટકેશ્વર મંદિર તરીકે જાણીતું છે। આ મંદિરની એક બીજી પણ ખાસિયત છે કે જૂન અને જુલાઈ મહિનામાં મહાસાગર પોતે શિવલિંગ અભિષેક કરે છે, ત્યારબાદ કેટલાય સમય માટે આ મંદિર સમુદ્રનો એક ભાગ બની જાય છે। આ મંદિરનો સૌથી પ્રસિદ્ધ તહેવાર મહાશિવરાત્રિ છે। મહાશિવરાત્રિના દિવસે આ મંદિરની આસપાસ એક ભવ્ય મેળો થાય છે, જેની અંદર હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને દર્શન કરે છે અને
મિત્રો આજે આપણે જોયું દ્વારકામાં આવેલું ભટકેશ્વર મહાદેવનું મંદિર. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.